નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નવું નજરાણું. જી હા, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ વર્ષ 2025નું લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં હું લાવ્યો છું તમારી માટે અંગ્રેજી વિષયનું સોલ્યુશન. આજે આપણે અભ્યાસ કરીશું સેક્શન બી પ્રશ્ન ક્રમાંક 4, જેમાં આપણે ડેટામાંથી એટલે કે સપ્લિમેન્ટરી રીડિંગના પેરેગ્રાફમાંથી સવાલ જવાબ ભણવાના છે. અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 4. પણ એની પહેલા એક ખાસ મહત્વની વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, આ અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મેળવી શકશો. ઘરે બેઠા મેળવવા માટેની લિંક આપણા મોબાઈલ નંબરમાં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરોબર છે? ઘરે બેઠા મેળવવા માટે જે છે આપણો મોબાઈલ નંબર એની ટાઈમ ઉપયોગી છે. ચાલો કરીએ શરૂઆત. સેક્શન બી પ્રશ્ન ક્રમાંક 4 કહે છે, રીડ ધ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે. હવે સર, આ પ્રશ્નો તો આગળ અમે ભણી ગયા છીએ, પેરેગ્રાફમાંથી સવાલ જવાબ તો અમને આવડે છે. પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફના સવાલ જવાબ તમે જે ભણ્યા છો એ સેક્શન એ ના પેરેગ્રાફના સવાલ જવાબ ભણ્યા છો. હવે આપણે ભણવાના છે સેક્શન બી ના પેરેગ્રાફના સવાલ જવાબ. સર, બેમાં ફેર શું આવે? સેક્શન એ અને સેક્શન બી ના પેરેગ્રાફના સવાલ જવાબમાં વળી ફેર શું છે? તો ફેર બહુ જાજો કાંઈ છે નહીં. ફેર એટલો જ છે કે સેક્શન એની અંદર જે પેરેગ્રાફ આવે છે તે આપણા યુનિટના હોય છે, આપણા પાઠના હોય છે. અને અહીંયા જે સેક્શન બી ના જે પેરેગ્રાફ હોય છે તે પેરેગ્રાફ આપણા ભણવાના જ છે, આપણા ચેપ્ટરમાંથી જ છે. પણ આપણી સપ્લિમેન્ટરી રીડર એટલે કે ડોલ્ફિન નામની જે પુસ્તક છે એમાંથી આપણને પેરેગ્રાફ પૂછાય છે. તો ચાલો કરીએ શરૂઆત. યુનિટ નંબર 2, સપ્લિમેન્ટરી રીડિંગનું બીજું યુનિટ. ચાલો, સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. શું કહે છે કે લુક લુક ઇટ ઇઝ ધ રેટ્સ, કે જો જો ઉંદરડાઓ છે, જો જો ઉંદરડાઓ આવ્યા છે. ધે આર રશિંગ આઉટ ઓફ ધ હાઉસ, કે તેઓ ઘરની બહાર ભાગી રહ્યા છે. ધ સ્ટ્રીટ્સ આર ફૂલ ઓફ ધેમ, શેરીઓ એમનાથી ભરાઈ ગઈ છે. ધ પીપલ સેડ, લોકો બોલ્યા. શું બોલ્યા? કે જો જો ઉંદરડાઓ આવી મળ્યા છે, ઉંદરડા નીકળી પડ્યા છે, તેઓ ઘરની બહાર નીકળવા મળ્યા છે અને આખી આખી શેરીઓ જે છે ઉંદરડાઓથી ભરાઈ ગઈ છે. ધ ટાઉન્સ ફ્લોક, ટાઉન્સ ફ્લોક એટલે શું થાય છે? ટાઉન એટલે શહેર ને ટાઉન્સ ફ્લોક એટલે થાય શહેરના લોકો. એ શહેરના લોકો લુકડ ઇન અમેઝમેન્ટ, આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતા. they could not believe their eyes, તેમને એમની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવતો. ધ પાઇપર, ધ પાઇપર એટલે થાય છે વાંસળી વાળો. ધ વાંસળી વાળો, ધ પાઇપર વેન્ટ થ્રુ આઉટ ધ ટાઉન, આખા શહેરમાં આટો મારે છે. પ્લેઇંગ ઓન હિઝ ફ્લૂટ, આખા શહેરમાં વાંસળી વગાડે છે. હી રીચડ ધ રિવર બેંક, અને પછી નદી કિનારે પહોંચે છે. ઇવન વેન ધ પાઇપર જમ્પડ ઇન્ટુ ધ રિવર, જ્યારે પેલો જે વાંસળી વાળો છે એ નદીમાં કૂદકો લગાવે છે. ધ રેટ્સ ડીડ ધ નોટ હેઝિટેટ, કે ઉંદરડાઓ પણ કોઈ પ્રકારનું હેઝિટેટ થાય છે ખચકાટ. ઉંદરડાઓ પણ ખચકાટ કરતા નથી. વોટ ઇઝ ખચકાટ? ખચકાટ એટલે અટકતા નથી, એ પણ કૂદકો લગાવી દે છે. ધ ડીપ વોટર કવર્ડ ધ રેટ્સ એન્ડ ડ્રાઉન્ડ ધેમ, એ ઊંડા પાણી, હવે ઊંડું પાણી ખરેખર વાંસળીવાળા માટે તો ઊંડું પાણી નહોતું, વાંસળીવાળાને તો ખાલી આ પગે જે છે પાણી આવ્યું હતું, પણ ઉંદરડાઓ તો આખે આખા ડૂબી જાય ને. એ ઊંડા પાણીના કારણે ઉંદરડાઓ જે છે એ ઢકાઈ જાય છે અને એમાં ડૂબી જાય છે. ધ મેયર વોઝ વેરી પ્લીઝડ, જે એ શહેરનો મેયર હોય છે એ બહુ જ ખુશ થઈ જાય છે. બટ વેન પાઇપર એન્ટર્ડ ધ કાઉન્સિલ હોલ ટુ કલેક્ટ હિઝ ગોલ્ડ પીસીસ, જ્યારે વાંસળીવાળો પોતાની ગોલ્ડ પીસીસ લેવા માટે, પોતાની સ્વર્ણ મુદ્રાઓ લેવા માટે કાઉન્સિલ હોલમાં આવે છે. હી ગોટ સરપ્રાઇઝ, એને આશ્ચર્ય થાય છે, એને એક સરપ્રાઇઝ મળે છે. શું સરપ્રાઇઝ મળે છે? ગ્રીડી નોબલમેન, આ લાલચુ માણસોએ, આ લાલચુ શહેરના લોકોએ ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ હિમ 100 ગોલ્ડ પીસીસ ઓફર્ડ હિમ ઓનલી 1, એને 100 સુવર્ણ મુદ્રા આપવાને બદલે ખાલી 1 સુવર્ણ મુદ્રા આપી. વિચાર કરો, આ ઉંદરડા ભગાડ્યા ને. વાંસળીવાળાની વાર્તા નાનપણમાં આવી હશે કે વાંસળીવાળાએ શહેરના બધા ઉંદરડા સાફ કરી નાખ્યા, પણ ઉંદરડા સાફ કરાય એની પહેલા જે છે એને બોલી કરી હતી કે મને 100 સ્વર્ણ મુદ્રા આપવાની.
પણ આ ઉંદરડા સાફ થઈ ગયા. હવે શહેરવાળા જે છે શું કહે છે એ ભાઈ તમને 100 નહીં 1 સ્વર્ણ મુદ્રા મળશે. બોલો, એને ખાલી 1 જ સ્વર્ણ મુદ્રા આપે છે. ધ પાઇપર વોઝ વેરી એંગ્રી. જે વાંસળી વાળો જે છે બહુ ગુસ્સે થઈ ગયો હતો. એન્ડ લેફ્ટ એટ વન્સ, અને તરત જ જે છે ત્યાંથી જતો રહે છે. અને પછી શું થાય છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવા. આગળની સ્ટોરી શું છે, કોઈને યાદ છે? આગળ શું થાય છે કોઈ કહે છે મને? કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તમે મને જણાવી શકો છો કે આગળ શું થયું. ચાલો હવે આ પેરેગ્રાફના આધારે જે છે ને આપણે સવાલના જવાબ સમજવાના છે. હવે જો આ કામ કરવાનું છે. આ કામ પેરેગ્રાફ પહેલા વાંચવાનો, આવડે એ રીતે સમજી લેવાનું, સમજ્યા પછી જ જે છે આગળ વધવાનું. તો હાલો આગળ વધીએ. પહેલો સવાલ, વાય વેર ધ ટાઉન્સ ફ્લોક અમેઝડ. શા માટે જે ટાઉન્સ ફ્લોક એટલે કે શહેરના લોકો હતા અમેઝડ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શા માટે? તો કારણ શું હતું? કારણ કે ભાઈ એક સાથે બધા ઉંદરડા નીકળી પડ્યા હતા ને. યસ, ધ ટાઉન્સ ફ્લોક વેર અમેઝડ, કે શહેરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે ધ રેટ્સ વેર રશિંગ આઉટ ઓફ ધ હાઉસ, કારણ કે આ જે ઉંદરડાઓ જે છે એ ઘરની બહાર ભાગી રહ્યા હતા. ત્યારબાદ વેર ડીડ ધ પાઇપર ટેક ધ રેટ્સ, કે આ વાંસળી વાળો આ જે પાઇપર છે આ પાઇપર ઉંદરડાઓને ક્યાં લઈ જાય છે? આ વાંસળી વાળો ઉંદરડાઓને ક્યાં લઈ ગયો? તો ક્યાં લઈ ગયો? તો નદી કાંઠે લઈ ગયો તો ને. હા, તો વેર કાઢી નાખવાનું, ડીડ કાઢી નાખવાનું. ધ પાઇપર ટેક નું ભૂતકાળ ટૂંક થઈ જશે. ધ પાઇપર ટુક ધ રેટ્સ ટુ ધ રિવર બેંક, કે આ વાંસળી વાળો ઉંદરડાઓને નદી કિનારે લઈ ગયો. ત્યારબાદ વેન ધ પાઇપર જમ્પડ ઇન્ટુ ધ રિવર, કે જ્યારે વાંસળી વાળો નદીમાં કૂદ્યો. બરોબર, જ્યારે વાંસળી વાળો નદીમાં કૂદ્યો ત્યારે શું થયું? તો સાથે સાથે ઉંદરડાઓ પણ કૂદી પડ્યા. લખીશું ધ રેટ્સ ઓલ્સો જમ્પડ ઇન્ટુ ધ રિવર એન્ડ ધે વેર ડ્રાઉન્ડ, કે ઉંદરડાઓ પણ નદીમાં કૂદી પડ્યા અને ઉંદરડાઓ ડૂબી પણ ગયા. પછી ચોથું છે હાઉ મેની ગોલ્ડ પીસીસ ડીડ ધ મેયર ગીવ ટુ ધ પાઇપર. ચાલો સવાલ સમજો. હાઉ મેની એટલે કે કેટલા, ગોલ્ડ પીસીસ એટલે કે સ્વર્ણ મુદ્રા, ધ મેયર ગીવ મેયરે આપ્યા. કોને? વાંસળી વાળાને. મેયરે વાંસળી વાળાને કેટલા સોનાના સિક્કા આપ્યા? નક્કી કેટલાનું કર્યું હતું એ નથી પૂછ્યું. આપ્યા કેટલા? નક્કી કેટલા કર્યા હતા? 100. અને આપ્યા કેટલા? ઓનલી 1. કેટલા આપ્યા? માત્ર 1 જ સિક્કો આપ્યો. તો લખીશું ધ મેયર. બરોબર, કરતા ધ મેયર છે. આ હાઉ મેની કાઢી નાખવાનું, ગોલ્ડ પીસીસ પાછળ જવા દેવાનું, ડીડ કાઢી નાખવાનું થશે અને ગીવનું ભૂતકાળ ગેવ થઈ જશે. ધ મેયર ગેવ ધ પાઇપર ઓનલી 1 ગોલ્ડ પીસ, કે મેયરે પાઇપરને માત્ર 1 જ સ્વર્ણ મુદ્રા આપી. ચાલો આગળ વધીએ. યુનિટ નંબર 3 સપ્લિમેન્ટરી રીડિંગનું ત્રીજું યુનિટ છે. તો ચાલો પેરેગ્રાફ આપ્યું છે એ પેરેગ્રાફને આપણે સમજીએ. ધ ઇન્સ્પેક્ટર કેમ ઇન ધેટ મોર્નિંગ. ઇન્સ્પેક્ટર તે દિવસે સવારમાં આવ્યો. હી વોઝ અ રાઉન્ડ લિટલ મેન વિથ અ રેડ ફેસ એન્ડ અ બિગ બોક્સ ઓફ ટૂલ્સ વિથ એન્ડ ડાયલ્સ એન્ડ વાયર્સ. બરોબર, એ જે ઇન્સ્પેક્ટર હતો એ કેવો હતો? તો કે રાઉન્ડ લિટલ મેન, નીચો એવો, ઠીંગણો એવો અને ગોળાકાર માણસ હતો. બરોબર, આમ ગોળાઈ હતી. વિથ અ રેડ ફેસ, એનો ચહેરો લાલ હતો અને બિગ બોક્સ હતો એની પાસે કે જેમાં ટૂલ્સ અને વાયર્સ ને ડાયલ્સ એ બધું હોય છે. હી સ્માઇલ્ડ એટ હર, એને જે છે વિદ્યાર્થી સામું જોયું અને ગેવ એન એપલ, અને એને એક સફરજન ખાવા માટે આપ્યું. એન્ડ ધેન ટુક અવે ધ ટીચર, અને પછી ટીચરને લઈ ગયો. સર ટીચરને લઈ ગયો, આ બધું શું છે? હવે જો રીડ નંબર 3 માં જે સ્ટોરી છે ને એ સ્ટોરી કયા પ્રકારની છે કે ઇન ફ્યુચર એક એવો સમય આવશે કે વિદ્યાર્થીઓને ભણવા માટે શાળાએ નહીં જવું પડે. અત્યારે એવો સમય, જો પહેલા કેવો સમય હતો, વિદ્યાર્થીઓને ભણવા માટે ગુરુકુળમાં જવું પડતું, ન્યાન રહેવાનું ને એવું બધું હતું. પછીનો સમયગાળો કેવો આવ્યો કે વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કૂલે જવું પડે. બરોબર, અને સમય થાય એટલે ઘરે આવી જાય. અને હવે એમાં આધુનિકતા આવી છે એટલે હવે એવો સમયગાળો આવ્યો છે કે હવે વિદ્યાર્થીઓ સ્કૂલે તો ભણે જ છે, સાથે સાથે ઘરે બેઠા પણ ભણી શકે છે. આપણે તો લાઈવ ઉદાહરણ છીએ એના. હે, અને હવે ભવિષ્યમાં એવો સમય આવશે કે વિદ્યાર્થીને ઘરની બહાર નીકળવું જ નહીં પડે. ભણવું છે તો ઘરની બહાર નીકળવાની જરૂર નથી. એક ઘરે જ એક ટીચર હશે, રોબોટ ટીચર. બરોબર, એક રોબોટ જેવો ટીચર હશે કે જે ભણાવશે અને બધી વસ્તુ સમજાવશે, અને એક એમાં બોક્સ હશે જેમાં હોમવર્ક મૂકવાનું હશે. એ બધી વસ્તુ થશે. તો એવું ઇમેજિનેશન વાળો એક પાર્ટ છે. થયું છે એવું, પરિસ્થિતિ એવી આવી છે કે એ ટીચર ખરાબ થઈ ગયા છે, જે રોબોટ છે એ ખરાબ થઈ ગયો છે અને એને રિપેરિંગ કરવા માટે ઇન્સ્પેક્ટર આવ્યા છે. બરોબર, શું કહે છે કે ઇન્સ્પેક્ટર આવ્યો
પેલું રોબોટને લઈ જાય છે, ક્યાં લઈ જાય છે? પોતાના વર્કશોપમાં, પોતાના કારખાને લઈ જાય છે. શાલ્મી હોપ્ડ ધેટ, શાલ્મીને એવું લાગ્યું કે he would not be able to repair her teacher, કે આ જે ભાઈ છે, આ જે રિપેરિંગ કરવા વાળા ભાઈ છે, ઇન્સ્પેક્ટર છે, એનાથી એના રોબોટ ટીચર સરખા નહીં થાય, રિપેર નહીં થાય. or it would take 1 or month or 2 or more to make it all right, અથવા તો એમ હતું કે 1 મહિનો તો લાગશે, અથવા તો 1 મહિના કરતા વધારે સમય લાગશે ટીચરને રિપેર કરવામાં. બટ લ્યો, અરે રે, આફ્ટર એન આવર, કલાકમાં or so the inspector came back with the teacher, એક જ કલાકમાં જે ઇન્સ્પેક્ટર જે છે એ ટીચરને રિપેર કરીને પાછો લઈ આવ્યો. The teacher was large, black and ugly with a big screen. જે રોબોટ ટીચર હતા એ કેવા હતા? લાર્જ, મોટા, બ્લેક, વર્ણે શ્યામ, કાળા, અગલી, બદસુરત અને મોટી સ્ક્રીન વાળા હતા. The part she hated the most, શાલ્મીને જે ભાગ સૌથી વધારે નફરત કરતી એ ભાગ કયો હતો? The slot where she had to put her homework and test papers. એક એવો ભાગ, એક એવો સ્લોટ કે જ્યાં શાલ્મીને પોતાનું હોમવર્ક અને પોતાના પરીક્ષાના પેપર્સ જે છે મૂકવા પડતા. એ શાલ્મીને ગમતું જ નહીં એ ભાગ. The machinal teacher was very fast, machinal teacher બહુ જ ઝડપી હતા. It would check the questions and calculate marks within no time. એ ટીચર જે છે એ આન્સરના સવાલના જવાબ ચેક કરી નાખે, માર્ક્સ આપી દે, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર. શિક્ષક તો ખરેખર એવું છે, શિક્ષકની વેલ્યુ જે કરતા હોય ને એ વિદ્યાર્થીઓને શિક્ષક ગમતા હોય, બરોબર છે. બાકી ભણાવે એ કોને ગમે? નકરું ભણાવતા હોય શિક્ષક કોઈ ન ગમતા હોય, ખરેખર છે, હકીકત છે. ખાલી નકરું ભણાય કરતા હોય ને એવા શિક્ષક કોઈ ન ગમે. એની કરતા થોડુંક કંઈક આમ એમાં વાર્તા ઉમેરતા હોય, કંઈક મજા કરાવતા હોય, કંઈક જોક્સ કહેતા હોય, ભલે ને ખીજાતા હોય પછી, પણ તો થોડીક એમાં મજા હોય. અને આમાં તો આ તો રોબોટ ટીચર છે, આને શું મજાકમાં ખબર પડે હે ને? એટલે આ રોબોટ જે છે ખાલી શું કરતો હશે? ભણાવતો જ હશે, એટલે બાળકોને નથી ગમતું. તો હાલો, પેરેગ્રાફ સમજાઈ ગયો. ચાલો, પેરેગ્રાફના આધારે પહેલો સવાલ છે, ડિસ્ક્રાઇબ ધ ઇન્સ્પેક્ટર. પેલા જે ઘરે ઇન્સ્પેક્ટર આવ્યા હતા, ઇન્સ્પેક્ટર એટલે કોણ? કે જે ટીચરને રિપેર કરવા વાળા ભાઈ હતા ને, એનું વર્ણન કરવાનું છે. કરીશું. ધ ઇન્સ્પેક્ટર વોઝ અ રાઉન્ડ લિટલ મેન, નીચો, ઠીંગણો અને ગોળાકાર આકારનો માણસ હતો. વિથ રેડ ફેસ, લાલ મોઢું હતું, અને બિગ બોક્સ, એની પાસે એક મોટું બોક્સ હતું જેમાં ટૂલ્સ અને ડાયલ્સ અને વાયર્સ હતા. ઓફ ટૂલ્સ વિથ ડાયલ્સ એન્ડ વાયર્સ. ત્યારબાદ ડિસ્ક્રાઇબ ધ ટીચર, શિક્ષકનું વર્ણન કરો. તો જે શિક્ષક હતો એ કેવો હતો? રોબોટિક વાળો. The teacher was large, black and ugly with a big screen. બરોબર છે. ત્યારબાદ what did શાલ્મી hope, શાલ્મીને શું આશા હતી? તો જો એક મિનિટ, આનો જવાબ આપણને પેરેગ્રાફમાં આપી દીધો છે, બેઠો જો. શાલ્મી hoped that. બેઠો જવાબ છે, પણ એક ફેરફાર. શાલ્મી હોપડ ધેટ, હી છે ને, આ હીની જગ્યાએ આવશે ઇન્સ્પેક્ટર. શું આવશે? ઇન્સ્પેક્ટર. લખીશું ત્રીજો જવાબ, શાલ્મી હોપડ ધેટ ધ ઇન્સ્પેક્ટર. જોયું? ધ ઇન્સ્પેક્ટર વુડ નોટ બી એબલ ટુ રિપેર હર ટીચર, કે જે ઇન્સ્પેક્ટર જે છે એ શાલ્મીના ટીચરને રિપેર નહીં કરી શકે, અથવા it would take 1 month or more to make it all right, એને વ્યવસ્થિત કરવામાં 1 મહિના કરતા પણ વધારે સમય લાગી શકશે. પછી શાલ્મી હેટેડ, શાલ્મીને નફરત હતી. શેનાથી? ઓલું હોમવર્ક મૂકવાનું સ્લોટ હતું ને એનાથી. યસ, શાલ્મી હેટેડ ધ સ્લોટ વેર શી હેડ ટુ પુટ હર હોમવર્ક એન્ડ ટેસ્ટ પેપર. શાલ્મીને જે જગ્યાએ હોમવર્ક અને ટેસ્ટ પેપર મૂકવા પડતા ને એ જગ્યા જ ન ગમતી, એ સ્લોટ જ એને ગમતો નહીં. બોલો આપ. ચાલો આગળ વધીએ. આગળ યુનિટ નંબર 7 શું કહે છે? ધ ફાઇનલ બિગન, ફાઇનલ શરૂ થઈ. બરોબર. યુનિટ નંબર 7 શું છે ખબર છે? યુનિટ નંબર 7 ની જે સ્ટોરી છે એ શું છે? યુનિટ નંબર 7 કાચબા અને સસલાની વાર્તાને આગળ વધારે છે. કાચબા અને સસલાની વાર્તા નાનપણમાં સાંભળી છે ને? કાચબો અને સસલો રેસ કરતા હોય અને જીતે કોણ? કાચબો. કેમ? હવે આ બધાને ખબર છે, કાચબો તો ધીમે ધીમે હાલે ને સસલા ભાઈ તો એ દોડતા દોડતા વયા જાય. પણ રેસમાં થાય છે એવું કે સસલા ભાઈ આગળ વયા જાય, સસલાને શું થાય?
એને શાંતિ, કાચબાભાઈ તો ક્યાંય પાછળ છે, હું જરાક આરામ કરી લઉં. એટલે સસલાભાઈ સૂઈ જાય અને કાચબો જે છે ધીમે ધીમે સ્લો એન્ડ સ્ટડી ધીમે 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 કરીને આગળ વધી જાય અને જીતી જાય. એવું થાય છે ને? હા, આ સ્ટોરી બધાને ખબર છે. પણ એના પછી શું થયું? તો એના પછી શું થયું કે ભાઈ સસલાભાઈને બધા ખીજેવા માંડ્યા. બરોબર છે કે તમે તો રહેશે કાચબાથી હારી જાવ ને આમ ને તેમ કહેવા માંડ્યા. એટલે સસલાએ જે છે કાચબા સાથે ફરીવાર રેસ કરી અને આ વખતે સસલાએ આરામ ન કર્યો. સસલો ફટાફટ દોડીને જીતી ગયો. હા, ચલો પછી તો હવે એવું થયું કે ભાઈ એક રેસ કાચબો જીતો, એક રેસ સસલો જીતો. પણ હવે કાચબાભાઈની વારી પડતી હતી. કાચબાભાઈ બધા એમ કહેતા હતા તમે કેટલા ધીમા છો, આમ છે ને તેમ છે, એ બધું થતું હતું. એના પછી કંઈક થાય છે, એ આપણને અહીંયા આપ્યું છે. ધ ફાઇનલ બિગિન. ફાઇનલ શરૂ થઈ ફોર 1 કિલોમીટર, 1 જ કિલોમીટરની. ઇટ વોઝ ઓલ, એમાં બધું હતું. લેન્ડ, જમીન હતી. ધ રેબિટ રેન ધેટ ડિસ્ટન્સ વિથિન 5 મિનિટ્સ. સસલાએ તે ડિસ્ટન્સ માત્ર ને માત્ર 5 જ મિનિટમાં પૂરું કરી નાખ્યું. ધેન કેમ અ લેક. પછી આવો રસ્તામાં હું તળાવ આવ્યું. બરોબર. ઓહ માય ગોડ, ફાઇનલ તો અઘરું છે. બરોબર. શું થયું કે ભાઈ ફાઇનલ શરૂ થઈ, રેસ શરૂ થઈ. રેસમાં સૌથી પહેલા જમીન હતી. તો જમીને સસલાભાઈએ ફટાફટ જે છે જમીન ઉપર તો સસલાભાઈ દોડ્યા જ ગયા અને કેટલી 5 જ મિનિટમાં જે છે એ પૂરું કરી નાખ્યું. પણ હવે વારી તળાવની આવી લ્યો. સો ધ રેબિટ ટુક રેસ્ટ અંડર ટ્રી. એટલે સસલાએ શું કર્યું? ઝાડની નીચે આરામ કર્યો, થોડીક વાર આરામ કર્યો. ધ ટોર્ટોઇઝ રીચડ ધેર આફ્ટર એન આવર. કાચબાભાઈ જે છે, કાચબો જે છે ત્યાં પહોંચે છે 1 કલાકમાં. કાચબો ત્યાં 1 કલાકમાં પહોંચ્યો. હી વેન્ટ ટુ ધ રેબિટ એન્ડ વોક હિમ અપ. વેન્ટ ટુ ધ રેબિટ કે તે રેબિટ પાસે, સસલા પાસે જાય છે. જો હી વેન્ટ, હી એટલે કોણ? કાચબો જે છે સસલા પાસે જાય છે અને એને વોક હિમ અપ, એને જગાડે છે. પછી they talked for a while. For a while એટલે થાય થોડી વાર. તેમણે થોડીક વાર વાતો કરી. ધ સ્પેક્ટેટર્સ. સ્પેક્ટેટર્સ એટલે શું થાય? દર્શકો. રેસ જોવાવાળા જે દર્શકો હતા, જંગલના પ્રાણીઓ હતા ને. ધ સ્પેક્ટેટર કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધીઝ રાઇવલ્સ વેર ડુઈંગ. કે આ બંને રાઇવલ્સ, આ બંને પ્રતિસ્પર્ધીઓ, આ બંને એકબીજાના દુશ્મનો શું કરી રહ્યા છે? દુશ્મન તો ન કહી શકાય, પણ એકબીજાના કોમ્પિટિટર્સ જરૂર કહી શકાય. કે આ એકબીજાના કોમ્પિટિટર્સ જે છે એ શું વાતો કરે છે. બરોબર. બટ ધે સો that the rabbit jumped on the tortoise and stood in perfect balance. પણ તેમણે એટલે કોણે જોયું? આ જે કોમ્પિટિટર્સ હતા તેમણે જોયું, જે સ્પેક્ટેટર્સ હતા, જે દર્શકો હતા, એ દર્શકોએ જોયું કે સસલું છે, સસલું જમ્પડ ઓન ધ ટોર્ટોઇઝ, એ કાચબા ઉપર કૂદે છે, એની ઉપર બેસી જાય છે. એન્ડ સ્ટૂડ, બેસતું નથી, ઊભું રહી જાય છે. ઇન પરફેક્ટ બેલેન્સ, આમ પરફેક્ટ બેલેન્સ કરતું ઊભું રહી જાય છે, આમ વ્યવસ્થિત. ધ ટોર્ટોઇઝ સ્વામ અક્રોસ ધ લેક. અને જે કાચબો જે છે એ તળાવમાં તરવા માંડે છે. ઓકે, તળાઈ ગયું છે. વેન ધે રીચડ ધ લેન્ડ. જ્યારે તેઓ જમીન ઉપર આવ્યા. ધ ટોર્ટોઇઝ સેટ ઓન ધ રેબિટ. ટોર્ટોઇઝ જે છે, કાચબો જે છે એ સસલા માથે બેસી જાય છે. ધેન કેમ અ રિવર. પછી નદી આવી. નાવ ઇટ વોઝ રેબિટ્સ ટર્ન ટુ સિટ ઓન ધ ટોર્ટોઇઝ બેક. હવે સસલાનો વારો હતો કે કાચબા ઉપર બેસવાનો. અને થસ, આવી રીતે they helped each other. આવી રીતે તેમણે એકબીજાની મદદ કરી. ઓલ થ્રુ આઉટ ધ ટ્રેક. આખા રસ્તામાં. ટ્રેક એટલે થાય રેસનો રસ્તો. આ જે આખી ફાઇનલ રેસનો રસ્તો હતો ને, આખી રેસના રસ્તામાં તેમણે એકબીજાની મદદ કરી. હા, ખાલી સ્ટાર્ટિંગ જે છે ને, સ્ટાર્ટિંગ એમાં કાચબાભાઈ પાછળ રહી ગયા, સસલો આગળ રહી ગયો. બરોબર છે. પછી શું થયું? પછી તળાવ આવ્યું તો કાચબો નીચે, સસલો કાચબાની ઉપર. પછી જમીન આવી તો સસલો નીચે, કાચબો એની ઉપર. પાછી નદી આવી તો કાચબો નીચે, સસલો એની ઉપર. એવી રીતે આખા રસ્તા દરમિયાન, આખા રસ્તામાં જે થયું એ બધાએ એકબીજાની મદદ કરી. ક્યારેક કાચબો ઉપર હોય તો ક્યારેક સસલો ઉપર હોય. એકબીજાની મદદ કરતા જાય છે અને આગળ વધતા જાય છે. પછી શું થાય છે? બોથ ઓફ ધેમ ટચડ ધ વિનિંગ લાઇન ટુગેધર. બંને મળીને એ વિનિંગ લાઇનને, જે રેસ પૂરી થાય છે, જે લાઇન છે, એ બંને મળીને જે છે એક સાથે અડે છે. તે હગડ ઈચ અધર. તેઓ એકબીજાને ભેટી પડ્યા. બોલો, જે કોમ્પિટિટર્સ હતા એકબીજાના સાથીદાર બની ગયા.
હાલો પહેલો સવાલ છે વોટ હેપન્ડ ફોર ધ ફર્સ્ટ 1 કિલોમીટર. શરૂઆતના 1 કિલોમીટરમાં શું થયું? શરૂઆતના 1 કિલોમીટરમાં શું થયું? શું થયું? સસલાભાઈ આગળ વયા ગયા, કાચબાભાઈ પાછળ રહી ગયા, એવું થયું હતું. લખીશું ફોર ધ ફર્સ્ટ 1 કિલોમીટર, પહેલા 1 કિલોમીટરમાં ઇટ વોઝ ઓલ લેન્ડ, બધી જમીન જ હતી. સો ધ રેબિટ રેન ધ ડિસ્ટન્સ, એટલે જે સસલું છે એ ઝડપથી દોડી જાય છે વિથિન 5 મિનિટ્સ, માત્ર 5 જ મિનિટમાં દોડી જાય છે. રેડી? હાલો બીજો સવાલ છે ધ રેબિટ ટુક રેસ્ટ, સસલાએ આરામ કર્યો, કારણ કે? સસલાએ આરામ કર્યો કારણ કે હવે લેન્ડ પૂરી થઈ ગઈ હતી, જમીન પૂરી થઈ ગઈ હતી, લેક હતો, તળાવ હતું અને કાચબાભાઈ વાટે હતો ને. યસ, ધ રેબિટ ટુક રેસ્ટ બીકોઝ હી હેડ રીચડ અ લેક એન્ડ હી કુડ નોટ સ્વિમ. સસલાએ આરામ કર્યો કારણ કે તેઓ તળાવે પહોંચી ગયો હતો. એ તળાવે પહોંચી ગયો હતો અને તેને તરતા આવડતું હતું નહીં, એને તળાવમાં તરતા નહોતું આવડતું. હાલો ત્રીજો સવાલ છે વોટ ડીડ ધ ટોર્ટોઇઝ ડુ when he reached the lake. ચલો, what did the tortoise do? કાચબાએ શું કર્યું જ્યારે તે તળાવ પાસે પહોંચ્યો? કાચબાએ શું કર્યું જ્યારે તે તળાવ પાસે પહોંચ્યો? શું કર્યું તું? when the tortoise reached the lake, જ્યારે કાચબો તળાવ પાસે પહોંચ્યો, he woke up, તે ઉઠ્યો. woke up the rabbit, sorry, એને સસલાને ઉઠાડ્યો. and they talked for some time, અને તેમને થોડીક વાતો કરી, થોડોક સમય માટે વાતો કરી. લગભગ આ ડીલિંગ થતી હશે કે ભાઈ હું તળાવમાં, તું મારી પાછળ બેસી જાજે અને જમીન ઉપર હું તારી માથે બેસી જાય, એવી કંઈક વાતચીત થતી હશે. ચલો ત્યારબાદ છે ચોથું, હાઉ ડીડ ધ રેબિટ ક્રોસ ધ લેક, કે રેબિટ સસલો જે છે એ તળાવ કેવી રીતે પાર કરે છે? હાઉ એટલે કે કેવી રીતે, ડીડ ભૂતકાળ દર્શાવે છે, ધ રેબિટ ક્રોસ ધ લેક, સસલો તળાવ પાર કરે છે. કેવી રીતે? તો સસલો કાચબાની ઉપર ઊભો રહી જાય છે, બેલેન્સ કરતો કરતો. યસ, ધ રેબિટ સેટ ઓન ધ ટોર્ટોઇઝ બેક એન્ડ ક્રોસ્ડ ધ લેક, કે જે સસલું છે તે કાચબાના પીઠ ઉપર બેસી જાય છે અને આવી રીતે આરામથી પાર થઈ જાય છે. સિમ્પલ. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને એના વિડીયો સોલ્યુશન તો મળી જ રહ્યા છે. બધા જ વિષયના, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયના વહાલા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તમારી માટે વિડીયો લેક્ચરમાં તો અવેલેબલ છે જ, પણ હજી એનાથી મહત્વની વાત, વિડીયો લેક્ચરની સાથે સાથે પીડીએફ ફોર્મેટમાં પણ તમારા માટે આ બધા અવેલેબલ છે. આ બધા જ વિષયના વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરશો તો એમાંથી તમે આ પીડીએફ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જવાની છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે જ વસાવો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. ચાલો 9મું યુનિટ. હાલો હવે 9મા યુનિટમાં શું થયું? હવે થયું છે એવું કે એક બતકે ઘણા બધા ઈંડા મૂક્યા અને એ ઈંડા ફૂટ્યા અને એમાંથી જે છે બતકના બચ્ચા એટલે કે ડકલિંગ્સ જે છે બહાર આવ્યા. સીધી વાત છે, બતકના બચ્ચાને ડકલિંગ્સ કહેવાય છે. તો એ બચ્ચાઓ જે ઈંડાઓ છે, ઈંડામાંથી જે છે ડકલિંગ્સ બહાર આવ્યા, એમાંથી એક બચ્ચું બીજા બધા બચ્ચાઓ કરતા કંઈક અલગ લાગતું હતું, કદરૂપું લાગતું હતું. બીજા કોઈ સાથે રમતું નહીં, બીજા કોઈ સાથે ભળી ન શકતું, એ બચ્ચું અલગ જ રહેતું. એ બચ્ચાને એવું લાગવા માંડ્યું હતું કે હું જીવવાને લાયક જ નથી, કે હું બીજા બધા બતકોની જેમ નથી તરી શકતું, કે મને કાંઈ નથી આવડતું. બરોબર, કોન્ફિડન્સ લો થઈ ગયો હતો. અને એક સમય તો એવું પણ થયું કે એણે બધું ઘર મૂકી દીધું, તળાવ મૂકી દીધું, બીજે ચાલી ગયો, બીજે વયો ગયો. એની સાથે ઘણા બધા બનાવો બને છે. પણ એકવાર તે એક તળાવે પહોંચે છે, નવા સરોવરે પહોંચે છે. ત્યાં એને જાણવા મળે છે એ બતકનું બચ્ચું ખરેખર બતકનું બચ્ચું હતું જ નહીં. એ બતકનું બચ્ચું એક રાજહંસ હતું. બતક કરતા તો અલગ જ પડે ને, એટલા માટે અલગ પડતું હતું. બરોબર છે. ચાલો
શું કહે છે પેરેગ્રાફ? ધ ન્યુ બોર્ન બર્ડ કે નવું જન્મેલું પક્ષી વોઝ વેરી અગલી એન્ડ મચ બિગર ધેન ધ અધર્સ. નવું જન્મેલું જે બચ્ચું હતું એ બહુ જ બદરૂપું હતું, બદસુરત હતું, કદરૂપું હતું, અને મચ બિગર ધેન ધ અધર્સ, અને બીજા બધા બચ્ચાઓ કરતા પણ બહુ મોટું હતું. ઇટ કેન નોટ બી માય બેબી વન્ડર્ડ ધ મધર ડક. માતા બતક કહે છે, માતા બતક આશ્ચર્ય સાથે કહે છે કે આ મારું બચ્ચું ન હોય. કે આઈ થિંક ઇટ ઇઝ અ ટર્કી. મને એમ લાગે છે કે આ ટર્કી છે. ટર્કી નામનો એક પક્ષી આવે ને એ છે એમ. ઇટ સીમ્ડ ધેટ નોબડી લાઇક્ડ ધીસ ડકલિંગ. ઇટ સીમ્ડ એવું લાગતું હતું કે કોઈને પણ આ બતકનું બચ્ચું ગમ્યું નહીં, કોઈને ન ગમ્યું. હિઝ ઓન બ્રધર્સ એન્ડ સિસ્ટર ટીઝડ હિમ. એના સગા ભાઈ બહેન એને ખીજવતા, એને છેડતા. ઇવન ધ હેન્સ, ધ ગોટ્સ એન્ડ અધર એનિમલ્સ ઓન ધ ફાર્મ મેડ ફન ઓફ ધીસ લિટલ ડકલિંગ. કે જે હેન એટલે કે મરઘીઓ, ગોટ્સ એટલે કે જે બકરીઓ હતી, એન્ડ અધર એનિમલ્સ કે જે વાડામાં બીજા પ્રાણીઓ હતા, ફાર્મના જે બીજા પ્રાણીઓ હતા, એ પણ આ બતકના બચ્ચાનો મજાક ઉડાવતા. They all named him the ugly duckling. એમણે બધાએ જે છે આ બતકના બચ્ચાનું નામ પાડ્યું હતું બિચારાનું, શું? અગલી ડકલિંગ, બદસુરત બચ્ચું. બોલો આવું કરે કોઈ યાર? હાલો તો પહેલો સવાલ છે, ધ ન્યુ બોર્ન બર્ડ વોઝ વેરી ખાલી જગ્યા એન્ડ મચ ખાલી જગ્યા ધેન ધ અધર્સ. કે નવું જન્મેલું બચ્ચું કેવું હતું અને બીજા કરતા કેવું હતું? તો ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં આવશે વેરી અગલી અને બીજામાં આવશે મચ બિગર ધેન ધ અધર્સ. ત્યારબાદ ધ મધર ડક થોટ ધેટ ધ ન્યુ બોર્ન બર્ડ વોઝ ધ મધર ડક. માતા બતકે વિચાર્યું કે જે નવું જન્મેલું બચ્ચું છે એ શું છે? ટર્કી છે કે શ્વાન છે? ટર્કી છે કે હંસ છે? તો શું આવશે? ટર્કી છે એવું લાગ્યું હતું. જવાબ આવશે ટર્કી. ત્યારબાદ ધ મધર ડક થોટ ધેટ, કે માતા બતકને એવું લાગ્યું કે ધ ન્યુ બોર્ન ધ ન્યુ બિગ બર્ડ વોઝ નોટ હર બેબી. કે આ નવું જન્મેલું બચ્ચું જે છે એનું બચ્ચું નથી. કારણ કે, તો શું કારણ છે એનું? કે ભાઈ કારણ એમ જ છે કે ધ મધર ડક થોટ ધ ન્યુ બોર્ન બર્ડ વોઝ નોટ હર બેબી બીકોઝ ઇટ વોઝ વેરી અગલી. કારણ કે એ બચ્ચું બહુ જ બદસુરત હતું, એન્ડ મચ બિગર ધેન ધ અધર બર્ડ્સ, અને બીજા બધા બચ્ચાઓ કરતા પણ બહુ જ મોટું હતું. એટલા માટે એને એમ લાગતું કે આ બચ્ચું મારું છે નહીં. અને ચોથું છે એવરીવન લાઇક્ડ અ ડકલિંગ. બધાને આ બતકનું બચ્ચું ગમતું. બધાને આ બતકનું બચ્ચું ગમતું. સર કોઈ ન ગમતું. વાક્ય ખોટું છે એટલે શું આવશે? ફોલ્સ. ચાલો આગળ યુનિટ નંબર 11 આપણને આપ્યો છે. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ. કે મિસ્ટર જોન્સ જે છે, ફોન્ડ ઓફ એટલે થાય શોખીન હોવું, ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ પર્વતારોહણના, પર્વત ચડવાના શોખીન હતા. સો 1 year એટલે 1 વર્ષે he went to Switzerland. એક વાર તેઓ ક્યાં ગયા? સ્વિટ્ઝરલેન્ડ. શું કામ? ફોર હિઝ હોલિડેઝ. એની રજાઓ માણવા માટે તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં ગયા. આફ્ટર he had climbed some easy mountains. આફ્ટર એટલે કે પછી. he had climbed પૂર્ણ ભૂતકાળ છે. એણે ચડી લીધા some easy mountains, અમુક સરળ પહાડો ચડી લીધા પછી he decided to climb a more difficult one. એમણે નક્કી કર્યું કે હું હવે એક અઘરો પહાડ ચડીશ. બરોબર છે. મિસ્ટર જોન્સ જે છે પહાડ ચડવાના શોખીન સ્વિટ્ઝરલેન્ડમાં જાય છે પોતાના વેકેશન દરમિયાન, પોતાની રજાઓ દરમિયાન, અને શરૂઆતમાં અમુક નાના નાના ટેકરાઓ, નાના નાના પહાડો ચડે છે, અને પછી એને વિચાર આવ્યો છે કે હવે એક હું મોટો પહાડ ચડું. બટ he did not want to go up alone. પણ તેઓ એકલા ચડવા નહોતા માંગતા. એમને ઊંચાઈ ઉપર એકલા નહોતું જવું. સો he found a good Swiss guide. એટલા માટે તેમને એક સરસ મજાનો એક એવો સ્વિસ ગાઈડ મળ્યો. હવે સ્વિસ એટલે શું? તો જેમ ઇન્ડિયામાં રહેતા હોય તો એને કેમ ઇન્ડિયન કહેવાય? બરોબર, ઇન્ડિયામાં રહેતા લોકો એને શું કહેવાય? ઇન્ડિયન કહેવાય. એવી રીતે સ્વિટ્ઝરલેન્ડમાં રહેતા લોકોને શું કહેવાય છે? સ્વિસ કહેવાય છે. કે એક સ્વિસ ગાઈડ, સ્વિટ્ઝરલેન્ડમાં રહેતો એક માર્ગદર્શક એને મળી જાય છે. who had often climbed that mountain. કે જેણે વારંવાર એ પહાડ ચડ્યો હતો. ઓકે, મિસ્ટર જોન્સને પેલો મોટો પહાડ ચડવો તો છે, પણ એકલા નહીં. એકલા બીક લાગતી હશે, એકલા ચડવો નથી. એટલે એને શું કર્યું? તો એને એક ગાઈડ ગોતી લીધો, માર્ગદર્શક ગોતી લીધો, જો એને સાથે રહે. તો એને મળી ગયો ને એ ગાઈડ પાછો ઘણી વખત પહાડ ઉપર ચડી ગયેલો છે. હા,
બી કેરફુલ હિયર હી સેડ. પેલો જે કહેવાય છે શું કહેવાય, ગાઈડ જે છે, માર્ગદર્શક જે છે એ કહે છે કે ભાઈ થોડુંક ધ્યાન રાખજો અહીંયા. ધીસ ઇઝ અ ડેન્જરિયસ પ્લેસ. આ બહુ જ ખતરનાક જગ્યા છે. યુ કેન ઇઝીલી ફોલ. તમે સરળતાથી પડી શકો છો. બરોબર છે, ધ્યાન રાખજો ભાઈ. જો બરફવાળા પહાડ ઉપર ચડો છો તમે સ્વિટ્ઝરલેન્ડની પહાડીઓમાં, બરોબર, અને ઊંચો પહાડ છે, લપટતા વાર નહીં લાગે, અહીંયાથી સીધા વયા જ જાઓ, પડી જ જાઓ. અને પછી જો હવે થોડીક મજાક કરે છે, શું કહે છે? એન્ડ ઇફ યુ ડુ, અને જો તમે લપસી જાઓ છો, યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે. તો તમે સીધા નીચે જાશો. જો અહીંયાથી છટકશો, જો અહીંયાથી લપસશો અને પડશો એટલે સીધા નીચે જાઓ. ને નીચે બહુ લાંબો રસ્તો છે, બહુ લાંબા અંતરમાં નીચે જાશો. બટ પણ હવે આમાં તો પણનું શું કામ છે? ગાઈડે શું કીધું કે ભાઈ આ રસ્તા ઉપર ધ્યાનથી ચાલજો ભાઈ, થોડુંક કેરફુલ રહેજો, બરોબર, રસ્તો લપસણો છે, આરામથી પડી જશો, અને જો પડી જાઓ તો સીધા નીચે જ વયા જાઓ. પણ હવે આમાં તો પણ શું કામ? જોઈએ હાલો. પણ હી કન્ટિન્યુડ કામલી, એને શાંતિથી પોતાની વાત ચાલુ રાખી. ઇફ યુ ડુ ફોલ હિયર, જો તમે અહીંયાથી પડો છો, ડોન્ટ ફોરગેટ ટુ લુક એટ ધ રાઈટ. તો જમણી બાજુ જોવાનું ન ભૂલતા. જો તમે અહીંયાથી પડી જાઓ છો તો પડતા પડતા જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. while you are going down, કે જ્યારે તમે નીચે જતા હો ત્યારે જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. there is an extraordinary beautiful view there. ત્યાં અતિશય, જેની કોઈ સાથે સરખામણી પણ ન કરી શકાય એટલો સુંદર નજારો તમને એ બાજુ જોવા મળશે. આ માણા છે કાંઈ? અલા ઓલો મરી જવાનો છે, તોય મરતો હોય તો ભલે મરે. હું કે ભાઈ મરતો હોય તો ભલે મરે, પણ જ્યારે પડતો હોય ત્યારે જમણી બાજુ જોજો ભાઈ. હા, એવો સરસ નજારો છે ને, ત્યાં એ નજારો જોવા મળે ત્યાં મરી જાય. મચ મોર બ્યુટીફુલ ધેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર. અહીંયાથી જે જોવો છો ને એની કરતા તો કેટલું વધારે સુંદર તમને દેખાશે. પણ એ સુંદરતા જોવી હોય તો પડવું પડે, અને પડ્યા પછી જમણી બાજુ મોઢું રાખવું પડે. ચાલો હવે પેલો સવાલ છે, વોટ વોઝ મિસ્ટર જોન્સ ફોન્ડ ઓફ? કે મિસ્ટર જોન્સ શેના શોખીન હતા? શેના શોખીન હતા? શેના શોખીન હતા? પહાડ ચડવાના. લખીશું મિસ્ટર જોન્સ વોઝ ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ. પહાડ ચડવાના શોખીન હતા. પછી વેર ડીડ મિસ્ટર જોન્સ ગો ફોર હોલિડેઝ? કે મિસ્ટર જોન્સ પોતાની રજાઓ માણવા માટે ક્યાં ગયા? વેર કાઢો, ડીડ કાઢો. ક્યાં ગયા હતા? સ્વિટ્ઝરલેન્ડમાં ગયા હતા. મિસ્ટર જોન્સ ગો નું થઈ જશે વેન્ટ. મિસ્ટર જોન્સ વેન્ટ ટુ ધ સ્વિટ્ઝરલેન્ડ ફોર હોલિડેઝ. રજાઓ માણવા માટે તેઓ હોલિડેમાં સ્વિટ્ઝરલેન્ડમાં ગયા હતા. ત્યારબાદ વાય ડીડ મિસ્ટર જોન્સ ટેક અ સ્વિસ ગાઈડ વિથ હિમ? કે શા માટે મિસ્ટર જોન્સ જે છે પોતાની સાથે લે છે કોને? એક સ્વિસ ગાઈડને પોતાની સાથે. શું કામ લે છે? કારણ કે એને એક મોટો પહાડ ચડવો હતો, પણ એને મોટો પહાડ એકલા નહોતો ચડવો, એટલા માટે. મિસ્ટર જોન્સ ટુક અ સ્વિસ ગાઈડ વિથ હિમ બીકોઝ, મિસ્ટર જોને પોતાની સાથે આ સ્વિસનો એક માર્ગદર્શક સાથે રાખ્યો છે કારણ કે હી ડીડ નોટ વોન્ટ ટુ ગો અપ અલોન. તેમણે ત્યાં ઉપર એકલા જવું નથી. એન્ડ ધ ગાઈડ હેડ ઓફન ક્લાઇમ્બડ ધેટ માઉન્ટેન. અને પેલો જે ગાઈડ છે એ પણ ઘણી વખત આ પહાડ પર ચડી ચૂક્યો છે. તો એના અનુભવના કારણે અને મિસ્ટર જે જોન છે એની આદતના કારણે કે એને એકલા નથી જવું, અને પેલા પાસે અનુભવ છે પહાડ ચડવાનો, એના કારણે એની પસંદગી થાય છે. ત્યારબાદ ધીસ ઇઝ અ ડાયલોગ પ્લેસ. ધીસ ઇઝ અ ડેન્જરિયસ પ્લેસ. સોરી, આ બહુ જ ખતરનાક જગ્યા છે. હુ સેડ ધીસ વર્ડ? કોણ બોલ્યું હતું આ શબ્દ? બહુ જ ખતરનાક છે એવું બોલનાર કોણ હતું? તો બોલનાર હતો પેલો ગાઈડ ને. યસ, ધ સ્વિસ ગાઈડ. ઓકે, ચાલો આગળ વધીએ યુનિટ નંબર 12 તરફ. ઇન ટર્કી દેશમાં અવર ટ્રેડિશનલ્સ એન્ડ સેરેમનીઝ હેવ એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન અવર લાઈફ્સ. ટર્કી દેશમાં અમારા જે સંસ્કૃતિઓ છે, અમારા જે સેરેમનીઝ થાય છે, એનું અમારા જીવનમાં બહુ ઘણું મહત્વ છે. સમ ઓફ અવર ટ્રેડિશન્સ આર વેડિંગ સેલિબ્રેશન્સ ફોર યંગ કપલ્સ. અમુક ટ્રેડિશન જેવા કે વેડિંગ સેલિબ્રેશન, લગ્નની ઉજવણી યુવાનો માટે. વિઝિટિંગ સિક પીપલ, બીમાર લોકોને મળવા હોય. એન્ડ ફ્યુનરલ જે છે એવું હોય કાંઈ, એવી ફ્યુનરલ હોય, ફ્યુનરલ સર્વિસ હોય.
They are signs to help and feeling or togetherness in one's our society. અમારા સમાજમાં અમને જે છે એવી લાગણી આવે કે જાણે કે સંગઠન હોય. ડ્યુરિંગ રિલિજિયસ હોલિડે, કોઈ ધાર્મિક રજાઓ હોય ને, પીપલ ફોરગેટ એન્ડ ફોરગીવ ઓલ્ડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ, કે લોકો પોતાના જૂના દોષોને જૂની ભૂલોને ભૂલી જાય છે. They live in tolerance and love. તેઓ આ બધું સહન કરે છે પણ પ્રેમથી રહે છે. ચલો અહીંયા ટર્કી દેશની જે છે અહીંયા સભ્યતાનું વર્ણન કરેલું છે. બરોબર. એકચ્યુઅલી આ જે પાઠ છે ને, પાઠ નંબર કેટલામો? પાઠ નંબર 12, યુનિટ નંબર 12 છે ને, એમાં કેવું છે કે એક જગ્યાએ અલગ અલગ દેશના લોકો એકત્ર થયા છે. અમને એને એમ કહ્યું છે કે તમે તમારા વિશે ને તમારા દેશ વિશે જણાવો. તો એમાંથી કોઈ વ્યક્તિ છે જે ટર્કી વિશે જણાવે છે. શું જણાવે છે કે તેઓ પોતાના જીવનમાં પરંપરાઓને, સંસ્કૃતિને વધારે મહત્વ આપે છે. ઘણી બધી સંસ્કૃતિઓ પણ બહુ રીતે ઉજવાય છે. બરોબર. પછી નવો ધાર્મિક તહેવાર હોય ત્યારે જૂના ભૂલોને ભૂલી જવાની અને નવેસરેથી શરૂઆત કરવાની, પ્રેમથી પણ સહન શક્તિ સાથે પ્રેમથી રહેવામાં આવે છે. ઓકે, તો હાલો ચકાસીએ. પેલું, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઓફ હેવ એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. લોકોના જીવનમાં કઈ બે વસ્તુનું મહત્વ છે? કઈ બે વસ્તુનું? ટ્રેડિશન્સ એન્ડ સેરેમનીઝ. લખીશું. Traditions and ceremonies have an important place in the lives of the people. બીજો સવાલ છે, what are some of the traditions? એમાંથી અમુક ટ્રેડિશન્સ કયા કયા છે જણાવો. તો અમુક ટ્રેડિશન કયા કયા છે? some of the traditions were wedding celebration, લગ્નનું સેલિબ્રેશન હોય, for young couples, નાના કપલ્સ માટે, વિઝિટિંગ સિક પીપલ, બીમાર લોકોને મળવાનું હોય, કે ફ્યુનરલ સર્વિસ હોય, કે બેસણું હોય કોઈ પ્રકારનું, એ બધી જગ્યાએ જે છે આવું થાય છે. હાલો ત્રીજું છે, what are the traditional signs of? ટ્રેડિશનલ સાયન્સ શેના છે? લખીશું, ટ્રેડિશનલ્સ આર સાઇન્સ ઓફ હેલ્પ એન્ડ ફીલિંગ ઓફ ટુગેધરનેસ ઇન ધ સોસાયટી. કે ટ્રેડિશનલ જે છે એનું નિશાની છે શું? કે સંગઠિત થઈને રહેવાની, એવી લાગણી કે જેમાં સંગઠન મહત્વનું હોય. ત્યારબાદ હાઉ ડુ ધ પીપલ લીવ? લોકો કેવી રીતે રહે છે? કેવી રીતે રહે છે? પીપલ લીવ ઇન લવ એન્ડ ટોલરન્સ. લોકો પ્રેમ અને સ્વાર્થમાં રહે છે, પ્રેમ અને સહન શક્તિમાં રહે છે. બરોબર. એકબીજાને પ્રેમ કરતા હોય અને અમુક અમુક બાબતો સહન પણ કરવાની હોય. વહાલા વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયાનું શું કહેવું તમારે? આપણે તો ટર્કી દેશનું જાણ્યું, આપણા દેશની શું વાત છે? કોઈ કહી શકશો? થોડું ઘણું ભલે ને, એકાદ બે વાક્ય આવડે, બે ત્રણ વાક્ય આવડે, તો પણ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવા તો પડશે કે ઇન્ડિયાની અંદર કેવું હોય. બરોબર ને? હા, બીજી એક વસ્તુ યાદ રાખજો, બ્લેક બક, સોરી, આજે આપણી સપ્લિમેન્ટરી રીડિંગ, આપણી જે આ ડોલ્ફિન છે એના પેરેગ્રાફ તમને મોટા ભાગે સપ્લિમેન્ટરી રીડિંગના પેરેગ્રાફમાંથી જ આપશે. પણ એ પેરેગ્રાફનું ભાષાંતર, સમજૂતી, આ બધું કરી લેવું. સીધા સવાલના જવાબ કૂદવા ન માંડવા. પેરેગ્રાફ વાંચ્યા વગર તમે જવાબ શોધા કરો પેરેગ્રાફમાંથી તો ક્યાંથી મળશે? શાંતિથી, સહનતાથી જે છે એકવાર આખો પેરેગ્રાફ વાંચી લ્યો ને, 1 મિનિટ થશે, 1.5 મિનિટ થશે, એ વચાઈ જશે એટલે આપોઆપ સમજાય પણ જશે. વચાશે એટલે સમજાશે, સમજાશે તો તમારે જે છે ફાફા નહીં મારવા પડે, આપોઆપ તમે સવાલનો જવાબ આપી શકશો. ઓકે, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ સલાહ માનજો અને જે આ પેરેગ્રાફ છે, પેરેગ્રાફને વાંચ્યા બાદ જ સવાલનો જવાબ લખવાનો એવો પ્રયત્ન કરજો. ઓકે, ચાલો હવે આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, અમે અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તમારી માટે આવું કંઈક ને કંઈક જે છે નવું મટીરિયલ લાવતી જ હોય છે. હમણાં ટૂંક સમયમાં પ્રથમ પરીક્ષા નજીક આવશે તો પ્રથમ પરીક્ષા માટે પણ કંઈક આઈએમપી વસ્તુ લઈને આવશે. હાલમાં તમે વિકાસ અસાઇનમેન્ટનો અભ્યાસ તો તમે કરી જ રહ્યા છો. આપણી ચેનલ ઉપર ટેક્સ્ટ બુકનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરાયેલી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, આ બધું સોલ્યુશન તૈયાર જ છે. પણ એના વિડીયોની અપડેટ તમને જોતી હોય તો આપણો મોબાઈલ નંબર છે 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા તમારા ગ્રુપ માટે તમારા વોટ્સએપ ગ્રુપનું એક અલગથી લિંક પણ મૂકેલી છે વિડીયો વોટ્સએપ ગ્રુપમાં, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો જે કાંઈ પણ તમારે ગ્રુપમાં જોડાવવું હોય એમાં તમે આસાનીથી જોડાઈ શકો છો. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો સેક્શન બી નો પ્રશ્ન ક્રમાંક 4. વિકાસ અસાઇનમેન્ટમાં સેક્શન બી પ્રશ્ન ક્રમાંક 4 આજે સોલ્વ થઈ ચૂક્યો છે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે સેક્શન બી નો પ્રશ્ન ક્રમાંક 5 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.